સાક્ષુ ને રોહિલે પણ તૈયાર થઈ ગયા છે. એને જવાનું છે જુનાગઢ. તો જો આપણે કલર કામ કાલનું ચાલુ થઈ ગયું છે. આજે થોડા ઘણું બાકી હશે, કઈ ખબર નહીં, પાછા આપણે ગયા નથી. તો આપણે આવી ગયા છે બાલ મંદિરે. તો તમે જોઈ શકો છો ક્યારના તો આવી જ ગયા છે, પણ વ્લોગ નો ટાઈમ જ નહોતો. જો આવું કઈક દેખાય આપણું બાલ મંદિર. હાલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો આપણે મસ્ત થોડા ઘણું એવું ઘરનું કામ કરીને તૈયાર થઈ ગયા છીએ, અને બાકી તો પડ્યું હોય બપોરે આવીને કરશું. આપણે ટાઈમ થઈ ગયો હોય નોકરી ઉપર જવાનો. જો ત્યાં 9:15 જેવો ટાઈમ થઈ ગયો હે. જો સાક્ષુ ને રોહિલે પણ તૈયાર થઈ ગયા છે. એને જવાનું છે જુનાગઢ. કારું દવાખાને જવાનું છે. તો એ જો મસ્ત તૈયાર થઈ ગયા હે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. સાક્ષુ જો ફુગા ઉડાડે છે અત્યારમાં. હાલ આવું છે બાલ મંદિરે? હે આવું હે? હા પણ મને મારે અહીંયા કામ હશે, આ કલર કામ ચાલુ છે ને. તો જો આપણે કલર કામ કાલનું ચાલુ થઈ ગયું છે. આજે થોડા ઘણું બાકી હશે, કઈ ખબર નહીં, પાછા આપણે ગયા નથી. તો જઈએ તો ખબર પડશે કેટલું બાકી છે. જાય પ્રમાણે ખબર પડશે કે થઈ ગયું હતું. આપણે આપણું બધું જે બધું કર્યું હતું આમ વેર વિખેરી બધું હંકેલી. તારે આવવાનું ને? પણ તું ત્યાં રહીશ ક્યાં? ત્યાં જો કલર કામ વાળા હશે, બધું ધડબડાટી પડીશ. ત્યાં કાંઈ કોઈ વસ્તુ એના ઠેકાણે નથી. બેહાય એવી જગ્યા નથી. બીજું તો હું કરશું? જોઈ થોડીક વાર લઈ જાઓ, પછી અમે શું કેવાય જમવાના ટાઈમે આવીએ ને ત્યારે મૂકી જાય. કા ઓલો કુનાલ હશે ને, કુનાલ લઈને મોકલી દઈશ. એવું કરશું કા? હાલ તો ઈ મૂકી દે, ઈ લઈને નથી આવવાનું. હાલ એ પાણીની બોટલ લઈ લે. હા બસ સારું. હાલો તો તમારે કઈ જવાનું છે? હમણાં જ આવો જ છું. હા તો હાલો આપણે પણ નીકળીએ. અને હું તમને આગળ છે. હા તો હું તમને આગળ છે બતાવીશ આપણે કલર કામ કેવું છે બાલ મંદિરે જઈને. તો આપણે આવી ગયા છીએ ઘરે, અને બાલ મંદિરે સાવ ટાઈમ જ નહોતો વ્લોગ બનાવવાનો. આમ કામ જ એટલું હતું. ત્યાં બપોર પછી જવાનું થશે ને તો હું તમને જો બતાવવા હે ને તો બતાવીશ. કારણ કે અત્યારે જો થોડા ઘણું રસોડું ને એવું સાફ સુફ કર્યું, બધું આડાવડું કર્યું. વ્લોગનો ટાઈમ જ નહોતો, જઈને આપણે કામ કરવા જ વળગી ગયા હતા. અને બસ ચા પાણીનો ટાઈમ હતો તો એ જ ચા પાણી પીને પાછા એવી રીતે કામ કરવા વળગી ગયા હતા. તો અત્યારે જો જમવા ઘરે આવ્યા છે, થોડીક વાર વિહાંબો ખાઈ પછી પાછું જવાનું છે. એટલે કદાચ આજે હાંજ પડી જાય ને એને બધું કામ કરશું હકેલશું. એટલે કાલથી આપણું રાબેતા મુજબ આંગણવાડી ચાલુ થઈ જાય. જોઈએ કલર કામ વાળા કેવી રીતે કરે. જો એનાથી થશે તો એ હાંજ સુધીમાં જ પૂરું કરી નાખે. જોઈએ. અને જો જમવા આવી ગયા અહીંયા જો હજી જમવાનું હાલે. શું બનાવ્યું? હરગવાનું. બીજું રીંગણા બટેટાનું. તો હરગવાનું રીંગણા બટેકાનું શાક છે. અને રોહિલ જો હજી જુનાગઢ થી આવ્યા નથી, તો મેં એને ફોન કર્યો હતો. તો એ જમીને આવવાના. તો ત્યારે આપણે જમીન પછી યુનિફોર્મ બદલાવીને કામ કરશું. એટલે કામ કરવાની મજા આવે. કપડા બદલાવી નાખશું. કોઈ બીજો કલર વાળા ન થાય ને ખરાબ ન થાય, નગર પછી બધી કલર આમાંથી જાય ને યુનિફોર્મ માંથી. તો બીજા કપડા બદલાવીને જાઉં ને બધું સાફસૂફ કરી જ નાખું છે આજને આજે. એટલે કાલથી આપણું બધું રેગ્યુલર થઈ જાય. નગર આજે રહી જાય તો વળી પાછળ કાલે ઈનું ઈ જ થશે. તો હાલો આપણે ફટાફટ જમી લઈએ. હાલો તો જો આપણે જમી લીધું છે, અને ઘરનું આપણે કામે કરી લીધું હે. જો વાસણ કર્યા અને પોતા કર્યા. મમ્મીએ મને કચરો વારી દીધો હતો. કપડા તો આપણે કઈ હતા નહીં, હવારમાં કપડા ધોઈ નહીં ખાતા હતા. એક યુનિફોર્મ હતો તો આપણે યુનિફોર્મે જો કપડા ચેન્જ કરીને યુનિફોર્મે ધોઈ નાખ્યો. એટલે સાંજ થાય ને તો સુકાઈ જાય, એટલે આપણે કાલે પહેરવા થાય. અને જો રોહિલ પણ આવી ગયા જુનાગઢ થી. તડકો કેવો છે? રોહિલ પાછી ગાડી લઈને નહોતા ગયા, બસ માં ને એવી રીતે ગયા હશે. કા બસ માં ગયા ને? એવું છે. પાછો આવ્યો ને ત્યારે ધોરાજી થી 2 વ્હીલ માં આવ્યો. એવું સારું લ્યો. ત્યાંથી બસ માં આવ્યું. સાક્ષુ બેન જો નાવાનું હે ને? હા તો બાને કે છે નવડાવી દે. અને હાલો જો આપણે જવાનું છે બાલ મંદિરે. આપણે અત્યારે છે ફ્રી થયા હી તો આપણે બાલ મંદિરે બહુ હજી એમને પડ્યો જ છે. જો ત્યાં બતાવવા હે ને સવારે તો નહોતું બતાવવાનું, કારણ કે કામ જ એટલું હતું. હાવ રોહિલ ફ્રી જ નહોતી ત્યાં જઈને. ચા માંગ્યું ને ત્યારે બસ ચા ને પાણી પીધા એ જ.
ત્યારને એમને એમ રસોડું ને એવું બધું હરખું કર્યું હે ને હજી એમને એમ બધું પડ્યું જ છે હોલમાં તો આ હું તમને ત્યાં જઈને આગળ બતાવું કે ત્યાં હું હાલત છે કલર તો જો આપણે અંદર તો થઈ જ ગયો છે દરવાજામાં એ ચાલુ જ છે બારીઓમાં ને એવું અને બપોરે પછી હું આવતી રહી 1:30-2 જેવું વાગી ગયું હું આવી ને ત્યારે તો આપણે જમીન જો બધું કામ કર્યું ને અત્યારે ફ્રી થયા તમે આવ્યા મેં કીધું આવું થોડીક આમ વિહાંબો ખાવ તો ફોન આવી ગયો હે તો સારું આપણે ફટાફટ એને થઈ જાય ને એટલે આપણે કાલથી આંગણવાડી ચાલુ થઈ જાય જોઈએ હજી હું થાય છે કલર કામ વાળા તો બિચારા એનાથી થાય છે એટલું આજને આજ પતે ને તો પતાવવાના જ છે પણ એનાથી ને થાય એટલું તો કરે ને કા રોહિલ અમે જો હમણાં કર્યો તો વર્ષ દિવસ હમણાં થઈ જાય મે મહિનામાં કા રોહિલ હા 5મા મહિનામાં 5મો એટલે મે મહિનો થાય ને વેકેશન હતું ત્યારે જો આપણે કર્યો તો મસ્ત હજી વર્ષ દિવસ નથી હા હું હમણાં દઉં હો અને તું અહીંયા બા પાસે રહેજે હું હમણાં આવું થોડીક વારમાં હો બાને કેજો નવરાવી દઈ હો સારું તો હાલો આપણે જઈએ બારે રાહ જોતા હશે મારા ભેગા જે નોકરી કરે છે એ મારા કાકીજી સાસુ જ છે એનો ફોન આવ્યો હતો તો અમે 2 છીએ એટલે અને એનો એક છોકરો છે એટલે આપણે 3-4 જણા છીએ એટલે જેટલું બને ને એટલી કોશિશ કરશું હવે જોઈએ કે પાછા ક્યારે આવ્યા રોહિત હું જાઉં છું આપણે આવી ગયા છે બાલ મંદિરે તો તમે જોઈ શકો છો કેમ ના તો આવી જ ગયા છે પણ વ્લોગ નો ટાઈમ જ નહોતો કામ કરવા વર્ગી ગયા હતા તો હજુ જો આપણું કામ પૂરું નતું થયું તો આ બહારથી લુક છે જો આપણે આવું અંદર આજે હજી કલર કામ ચાલુ જ છે આપણે હજી બહારથી બતાવું તમને બતાવીને જો આવું કઈક દેખાય આપણું બાલ મંદિર જો સાંજ પડવા આવી હજી આપણે થોડા ઘણું કામ છે કામ કરી લઈએ પછી જઈએ ઘરે હવે આ બારી જેટલી બાકી પતી ગયું ને બધું કામ ભાઈ જો આ બારી જ છે અને એક રસોડાની બારી છે ને એક ઓલી બાજુની બારી એટલે એ કામ પૂરું થઈ જાય ને એટલે આપણે પછી જઈએ ઘર અને કાલથી આપણે બાલ મંદિર ચાલુ જ્યાં અહીંથી આ એક બારી છે ને એક ઓલી બધું પૂરું થઈ ગયું હવે જો આપણે વાસણ કરી લીધા અને જો આ બધું ધોવાઈ ગયું હવે આપણે જો આ વોલ પણ એકવાર ધોઈ નાખ્યો છે હજી એકવાર ધોવાનું છે આ બધું હજી જો દળબડાટી પડી જ છે અત્યારે 6:30 જેવો ટાઈમ પણ થઈ ગયો છે જો હજી દળબડાટી છે બીજું દોડું તો હકે લાગ્યું છે તો સારું હાલો થોડા ઘણું કામ છે એવું કરી લઈએ પછી જઈએ ઘરે હજી નાવાનું બાકી છે આપણે રસોઈનું તો કઈ ટેન્શન હોય નહીં મમ્મી હોય એટલે રસોઈ બનાવી નાખશે જો આ બધું હજી ગોઠવવાનું જ છે અત્યારે આપણે જેવું તેવું બધું ગોઠવું છે જો આવી રીતે કામ કમેન્ટમાં જણાવજો અમારું બાલ મંદિર કેવું છે અને આપણે જો હજી પેન્ટ તો કરવાનું બાકી જ છે હજી પેન્ટમાં પણ એક દિવસ વયો છે પેન્ટ તો અત્યારે નથી કરવાનું અઠવાડિયું 10 દિવસ પછી પેન્ટનું કામ ચાલુ થાય સારું હાલો તો ઘરે જઈને પાછા મળીએ હાલો તો જો આપણે બાલ મંદિરેથી આવતા રહીએ અને જો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છેક આપણે આવ્યા 7:30 10 ની વાર હતી ને ત્યારે તો અત્યારે 7:45 થઈ ગયું 8 જેવો ટાઈમ થઈ ગયો હા ને જો અહીંયા મમ્મી હે ને ગાજર બાફી રાખ્યા હતા ને તો આપણે જો અહીંયા ઘી ને ખાંડ ને બધું ડ્રાય ફ્રૂટ ને નાખીને આપણે જો ગાજરનો હલવો બની છે ધીમે ધીમે ખાંડ ને એવું બધું નાખી દીધું છે અને જો અહીંયા ખીચડી પણ રેડી છે રોટલી બનાવે છે મમ્મી અને કોબીનું શાક છે ને બપોરનું શાક હશે હે ને કે બે શાક પડ્યા છે બપોરના રીંગણા બટેટાનું છે અને ઓલું હરગવાનું હા 2 શાક છે એટલે 2 પડ્યા છે ને એટલે મમ્મીએ થોડુંક જ બનાવ્યું છે ખીચડી ને એવું બધું છે જો હા નીંદર કરી લીધી ને એ તો મેં ફોન કર્યો એટલે ઉઠા નગર હજી ઉતારે જ ને ના એ મારે કામ હતું ને થોડુંક એટલે મેં ફોન કર્યો તો એ તો નીંદરમાં બોલતા હતા મેં કીધું આ શું કરે થાકી ગયા અમે થાકી ગયા બધું મૂક્યું ને ઓલું કલર નીચે પામ પડે ટીપા કલર તવડતો ગોહી હાથ દુખીએ એવા તો અસર થઈ ગયો હવે કઈ વાંધો ને હજી થોડા ઘણું આપણે હજી ગોઠવવાનું બાકી છે એ
ધીમે ધીમે એવું ગોઠવશું. બીજું તો જે મેઇન વસ્તુ હતું ને એ બધું ગોઠવાઈ ગયું હે. રસોડું ને વાસણ ને બાસણ ને એવું બધું થઈ ગયું હે. અને આપણે બધું આમ ઓલું ઘસીને હે ને બધું આમ ચોખ્ખું કરી નાખ્યું છે. એટલે એવું કાંઈ છે ને એવું ઝીણું હે. અને હા, આપણે હજી પેન્ટિંગ બાકી છે. ઈ હવે ઓલા જે ભાઈ કલર કરવા આવ્યા ને એને હમણાં મેરેજ છે, તો અમે હે ને 8-10 દિવસમાં આવશું. મેરેજ ને એવું બધું પૂરું કરીને પછી અમે પેન્ટિંગ કરી જાવ એવું થયું. રોય નગર થઈ જાત. મેં તમને કીધું તું તો તમે હા ના કરી, પણ આ ભાઈને પૂછ્યું તો એ કે હા અમને આવડે. પણ ઈ કે અમારે હમણાં મેરેજ છે ને તો અમે મેરેજ પતાવીને પછી આવશું. તો ઈ કે ઈ તમારું કામ ઈ પૂરું કરી જાઓ અને પછી આપણે પેન્ટિંગ થઈ જાય ને ત્યારે હું તમને અમારું આખું બાલ મંદિર બતાવું. હા, તો આપણે મસ્ત જમીને ફ્રી થઈ ગયા છે અને જો અત્યારે આપણે સુવાનો ટાઈમ પણ થઈ ગયો, કારણ કે બહુ થાકી ગયા છીએ ને તો અચાનક જો આપણી ઘરે મહેમાન આવ્યો, ફોન આવ્યો કે અમે આવીએ છીએ, તો આપણે જો મહેમાન માટે મસ્ત એવી ચા મૂકી દીધી છે. 2 જણા છે એટલે થોડીક જ બનાવી હે, કારણ કે આપણે તો અત્યારે કઈ પીએ નહીં, ઘરે કોઈ નહીં પી. અત્યારે સુવાના ટાઈમે ચા પી તો પછી રાતે નીંદર નો આવે. તો આપણી ઘરે મહેમાન આવ્યા છે, રોહિલના મામા છે. અને આપણે નવી શર્ટ લીધી તો જૂની શર્ટ કાઢી ને તો જો તમને ખબર જ છે કે આપણે બારે રાખીએ તો એને લેવા આવ્યા છે. એક શું લઈને આવ્યા નથી ખબર, એક ડ્રાઈવર ભાઈ છે અને મામા છે. તો આપણે ચાહે ચા મૂકી દીધી છે, તો એને ચા પીને ફટાફટ નીકળી જવું છે, કારણ કે અત્યારે રાતનો ટાઈમ છે એટલે વેલા પહોંચી જાય ને. ધોરાજી તો જો કે આપણે અહીંયા ઢુકડું જ છે, 17-18 કિલોમીટર જેટલું થાય, પણ તો બી ટાઈમસર પહોંચી જાય વેલા હાર ઘરે. એ બિચારા કામ ધંધે જાય એટલે ટાઈમ ન હોય એટલે અત્યારે આવ્યા છે. અને રોહિલ ને મમ્મી અહીંયા બેઠા, તો મેં જો ચા મૂકી દીધી મસ્ત આદુ ને એલચી ને એવું બધું નાખીને સરસ જ. સાસુ જો આમાં દૂધ નાખીને પીવે. સારું, તો હાલો આપણે મહેમાનને ચા પાણી પીવડાવી દઈએ. હાલો, તો જો આપણી ઘરે મહેમાન આવ્યા હતા ને તો એ વયા ગયા છે. વયા ગયા ને? રોહિલ ગયા તા જો બારે બધું સામાન હારવા. વયા ગયા ને? શું લઈને આવ્યા હતા? ટેમ્પો લઈને આવ્યા હતા. એવું છે? 3 વ્હીલ. એવું છે. સારું, તો જો રોહિલ ને મામા ને ઓલા ડ્રાઈવર ભાઈ ને હતા તો 3-4 જણાથી આપણે સેટી ને બધું ગાદલું મોકલ્યું કા ગાદલું ને એવું બધું મોકલી દીધું છે. જા મારી જીથરી જો મારી જીથરી સુઈ ન જાઉં. 11 થયા અત્યારે, 11:15. કારણ કે ઈ પપ્પા દીકરી હે ને બપોરે હું વહી ગઈ ને 4:15 જેવું થયું હતું કા રોહિલ, તો ઈ ત્યાર પછી હુઈ ગયા તા. તો આ તો મેં રોહિલ ને 6:30 ફોન કર્યો ને તો ઈ ઉઠ્યા હે. સાક્ષુ ત્યારે જ ઉઠી હશે કા? સાક્ષુ તું ત્યારે જ ઉઠી ને? ત્યારે જ ઉઠી કે પહેલા ઉઠી ગઈ હતી? ત્યારે જ ઉઠાડી મેં. હા, તો જોઈ બે પપ્પા દીકરી ને નીંદ થઈ. હું તો જો બહુ થાકી ગઈ, મારા પગ ને હાથ ને એવું દુખે ને વાત જ પૂછો. આપણે જો હુઈ જ જવાનું છે હવે. તો આપણે આજના વ્લોગ ને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. અને આજે તમે બધાએ પહેલી જ વાર અમારું બાલ મંદિરે જોયું છે, તો અમારું બાલ મંદિરે તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો. તો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય, ગુડ નાઇટ.